વડોદરાની રાજદીપ સોસાયટીમાં તસ્કરોનો આતંક સતત ચોથી વખત શંકાસ્પદ ઈસમો સીસીટીવીમાં કેદ થતા રહીશોમાં ફફડાટ। વડોદરા શહેરના રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે। શહેરની રાજદીપ સોસાયટીમાં સતત ચોથી વખત મોડી રાત્રે શંકાસ્પદ તસ્કરોના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। જો કે સદનસીબે આ અસામાજિક તત્વો કોઈપણ મકાનમાં ચોરીના ગુનાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવી રહ્યું છે, પરંતુ તેમની બેફામ ગતિવિધિઓ નાગરિકોની ઊંઘ હરામ કરી દીધી છે। પ્રાપ્ત વિગત અનુસાર અગાઉ પણ આ જ વિસ્તારમાં તસ્કરોએ અનેકવાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો। સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી આ શખ્સો મકાનોની રેકી કરી રહ્યા છે। એક જ સોસાયટીમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થવું તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસના રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે સીધો નિર્દેશ કરે છે। તસ્કરો ભલે પોતાના મનસૂબામાં સફળ ન થયા હોય, પરંતુ આવા તત્વોની ખુલ્લેઆમ અવરજવર નાગરિકોની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે। આ ઘટનાના પગલે રાજદીપ સોસાયટીમાં અને આસપાસના વિસ્તારોના નાગરિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોએ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા ઉગ્ર માંગ કરી હતી। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજને આધારે શંકાસ્પદ શખ્સની સત્વરે ઓળખ કરી તેમની સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત ઘટનાને નિવારી શકાય અને લોકો ભયમુક્ત વાતાવરણમાં રહી શકે।